રામ રામ બધાને ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો આજ વાત કરવાની છે કોઈ સ્કિલ વર્કર છે એના માટે છે। તો હું આગળ તમને જે મારા લિસ્ટ છે એમાં કેટલા લોકોની જરૂર છે, આ ખાસ જરૂર છે એનું જ લિસ્ટ છે। અટાણે જે જરૂરત છે એ જ, પછી બીજી ચાલુ જ રહી છે। ઓછામાં ઓછા ઇન્ડિયામાંથી 15,000 લોકોને લેવાના છે ઇઝરાયલમાં, 15,000 લોકોની ઓલ ઇન્ડિયામાંથી। એટલે એવું નથી કે આપણાને જ લેવાના છે, બધી જગ્યાએથી ઓલ ઇન્ડિયામાંથી 15,000 લેવાના છે। એમાં યુપી ને રાજસ્થાનથી ને કન્સ્ટ્રક્શનમાં આપણાથી વધારે આવ્યા, કારણ કે એ લોકોને એક્સપિરિયન્સ છે ગલ્ફના દેશનું બધાને, અને એ 10 વર્ષ ગલ્ફમાં કરીને આવ્યા, એ પાછા આ આવ્યા। અટાણે 20 જણા જોઈએ પવન સરખીમાં, આજે વિન્ડ ફાર્મ આવે પવન સરખીના, એમાં કામ કરીને એક્સપિરિયન્સ હોય, અનુભવ હોય એ લોકો જોઈએ। પછી જોઈએ 20 વેલ્ડર, વેલ્ડિંગ કામ કરી શકે એવા માણસોની જરૂર છે 20। આ બધી હું જે ફિગર આપા ને એ તાત્કાલિક જોઈએ, એવું નથી કે આ 20 જ જોઈએ, પણ બીજા ઘણા હજી ચાલુ જ રહી હોય। આ તો ખાલી અત્યારે તાત્કાલિક જરૂર છે એવા લોકોની આ જે આંકડો હોય આપા હું। તો 20 જોઈએ વેલ્ડર, પછી 20 જોઈએ બોટ ઓપરેટર। બોટ એટલે અમુક દુબઈ ને કોઈ ગલ્ફના દેશમાં ઘણા આપણા લોકો બોટની ઓપરેટિંગ કરે, ટગ બોટ હોય કે કાં હોય, મને બહુ ખબર નહીં, કદાચ હોય આ ટગ બોટ ને એમાં ઓપરેટ કરે આપણા બધા હાકે ઓપરેટરો છે। તો એ લોકોની 20 જણા એ જોઈએ। અને 30 કાર મેકેનિકલ, 4 વ્હીલ મોટર કાર એ બધું રિપેરિંગ કરી શકે તો એ જોઈએ। પછી 30 જણા જોઈએ કારમાં પેન્ટિંગ, સ્પ્રે પેન્ટ, કલર કામ કરી શકે એવા 30 જણા। તો 30 જણા એ જોઈએ। 110 એલ્યુમિનિયમ સેક્શનમાં કામ કરી શકે એવા, એલ્યુમિનિયમનું કામ હોય, એલ્યુમિનિયમ સેક્શનનું આ બારી દરવાજાના અંતર એ જોઈએ 110। અને 100 જણા જોઈએ જનરલ વર્કર, ગમે ને કામ કરી શકે એવા 100 જણા। અને 50 જણા જોઈએ ફોરક્લિફ્ટના ડ્રાઈવર, ફોરક્લિફ્ટ હાકે શકે એવા લોકો। તો આ બધાની એટલી જરૂર છે। હું આગળની બધું આજે કેટલા ઘટે ડિસ્કશન લખી દે। તો આ વાત થઈ કે ભાઈ એટલા જોઈએ એની। અને સેલેરીની વાત કરીએ ને તો સેલેરી ચાલુ થાય 1,40,000થી સ્ટાર્ટ થાય, 3 લાખ 3.5 લાખ સુધીની મને ખબર છે કે છે અટાણે, ઘણા એને આવ્યા છે 1,40,000થી। તો જે આ એગ્રીકલ્ચરમાં મને ઘણા અટાણે તેમ નથી કરતા મેસેજ, બાકી બહુ કહેતા કે ભાઈ કેદું ચાલુ થાય। તો બધા જે એગ્રીકલ્ચરવાળા છે એગ્રીકલ્ચર એવું ચાલુ મને નથી લાગતું થાય, ને કદાચ થાય તો એમાં એટલી સેલેરી ને તમારે, હું અટાણે એગ્રીકલ્ચરમાં જે કામ કરે 1 વર્ષ દી થઈ હું જ્યાં ડિસેમ્બરમાં, અને એગ્રીકલ્ચરમાં જે સેલેરી છે ને એટલો પગાર ઉમાં છે એટલો પગાર એગ્રીકલ્ચરમાં નહીં। તો એનું કારણ છે કે વાં તમને જે ગવર્મેન્ટ લો છે જે એ પ્રમાણે બધું સેલેરી મળી છે તમને। ને 1,40,000થી ચાલુ થાય ને 3 લાખ સુધી, પછી કંપની ઉપર ડિપેન્ડ હોય કે ભાઈ તમને કેટલી ઓવર ટાઈમ મળે, કેટલી ઓવર ટાઈમ જડે ને જડતી એ પ્રમાણે। તો જે આ બધી એક્સપિરિયન્સ હોય એ એપ્લાય કરો। એનો એડ્રેસ છે રાણાભાઈ, ખોડિયાર એન્ટરપ્રાઇઝ, મંગલમ હોસ્પિટલ સામે। તો ના તમે ઓફિસે રૂબરૂ મુલાકાત કરાવો। એમાં ઘણા મને એક વિડીયો બનાવ્યો એમાં કે ભાઈ ફોન નથી ઉપાડતા, તો ફોનનું એવું હોય કે ભાઈ ના એકના ફોન ન આવતા હોય, ઘણા એને ફોન આવતા હોય, કારણ કે રિસીવ ન થાય। તમે એક ફોન કરીને કહો કે ભાઈ ફોન નથી ઉપાડતા, 1 ટ્રાય કરો, 2 ટ્રાય કરો, એટલે ગમે ત્યારે ઉપાડી છે તમને। એ કરતાં જે નજીક પડતું હોય ઢુકડાથી થતું હોય તો ના ખાલી એક મુલાકાત લેવો, તમને ફેસ ટુ ફેસ વાત કરે શકો કે ભાઈ કેટલી સેલરી છે ને આનો સર્વિસ ચાર્જ કેટલો થાય એ બધું પૂછે શકો તમે, ડોક્યુમેન્ટ કામ જોઈએ તો એવું બધું છે। અને જે આ કડિયા કામ માટે ને
અને જે આ બોટના ઓપરેટરો છે ને એ લોકો દુબઈમાંથી કે ગમે એ ગલ્ફની કન્ટ્રી છે નાથી પણ ડાયરેક્ટ કરે શકીએ, એની ઇન્ડિયા આવવાની જરૂર નહીં. એટલે આ એ લોકોને એક સારા સમાચાર છે કે ભાઈ પગાર સારા છે, અને પવન સરખીમાં અને બોટમાં તો પગાર સારો જ છે. એટલે તો મને ખબર છે, મેં વાત કરી કે ભાઈ પગારમાં કેટલો કહે ને કે એનું કારણ છે કે આ બીજે કામ કરતા હોય પવન સરખીમાં બોટમાં એનો 1,00,000-1,50,000 તો પગાર હોય જ ગમે ના. તો પછી રોગવું એનું કરે પગાર વધારે થાય. ને બીજું કહેવાનું છે કે ભાઈ જો આમાં ડોક્યુમેન્ટ જો છે 3 વર્ષનો વેલિડ પાસપોર્ટ જો છે, 2 મહિના વેલિડ પીસીસી, પછી 3 કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ ને રેશન કાર્ડ, અને 6 મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ જો છે, 6 મહિનાનું. તો ડોક્યુમેન્ટમાં એ બધું થયું ને આમાં હું નંબર ઓફિસના રાણાભાઈ ઓફિસના નંબર નાખી દે કે આ નંબરમાં તમે કોન્ટેક કરો, એડ્રેસ નાખી દે. તો વહેલા અપ્લાય કરો. એમાં ઘણાય આપણા પવન સરખીમાં પોરબંદરમાંથી ત્યાં એટલા ઓછા આવી છે, બાકીને આ જામનગર સાઈડમાં વધારે પવન સરખીનું હોય. તો એ બાજુથી કોઈ જો વિડીયો જોતા હોય મારો તો આ નંબર હું નાખા, એમાં કોન્ટેક કરજો અને માહિતી લીજો. ભાઈ પગાર સારા છે, અને તમારે બીજું કંઈ જોતું ને ડોક્યુમેન્ટ જોશે ને એક્સપિરિયન્સ લેટર જોશે તમે જે કંપનીમાં કામ કરતા એનો, તો બીજું કંઈ એવું લાંબી ઓલી ને આની પ્રોસેસ ટાઈમ વધારે 90 દી 3 મહિનાનો થાય. આ 3 મહિનાનું કહે પણ ભાઈ ખાસ વધારે જરૂર હોય ને તો 2 મહિનામાં થઈ જાય. આ તો પછી લાંબો ગાળો રાખે કે ભાઈ નકર ફોન કર્યા રાખે કે ભાઈ અમારું કંઈ હજી નથી થયું કે કેદું થાય કાં થાય, એટલે એ વાર થોડોક લાંબો ગાળો રાખ્યો. અને બીજું એક કે ભાઈ તમે જે જગ્યાએ કામ કરતા છે ને એ લોકોનું તમારે એક્સપિરિયન્સ લેટર જોઈએ. તમે જ્યાં કામ કરતા હોય ત્યાંનું એક્સપિરિયન્સ લેટર જોઈએ. એક્સપિરિયન્સ લેટર એટલે તમે કામ કરતા એનો અનુભવ આપે કે ભાઈ આ 2 વર્ષ કામ કર્યું હતું આ ભાઈએ અને સારી રીતના કામ કરતો હતો, ગુડ માણસ છે, એવું એક લેટર પેડમાં સાઇન સિક્કાવાળું એ તમને લેટર પેડ આપે. એટલે એ લેટર પેડ જોઈએ. અને બીજું તું આ બધું જે આપણા જનરલ ડોક્યુમેન્ટ છે એ જોઈએ. તો બસ એટલું ડોક્યુમેન્ટમાં જોઈએ. અને બીજું કે ઇંગ્લિશ તમને બેઝિક આવડવું જોઈએ. તમને જે ઇન્ટરવ્યૂ લીધે ને એ ઇન્ટરવ્યૂમાં તમને ઇંગ્લિશ આવડવું જોઈએ. બેઝિક એટલે કે તમે તમારા વિશે બોલે શકો કે ભાઈ મારી ઉંમર એટલી છે, કે હું એટલું ભણેલો છે, ને આ એટલે મારે કામનું એક્સપિરિયન્સ છે, ને આ જગ્યાએ કામ કરતો, એવું બોલવાનું. અને એ પછી બીજો એક સવાલ તમને કરે 2-3 કે ભાઈ તમે ક્યાં કામ કરતા, તો તમારે ક્યાં કામ કરતા હોય નાનું બોલવાનું. અને બીજું પૂછે કે ભાઈ તમે કેટલા માણસો કામ કરતા, ને તમારે ભેગા કામ કરતા, ને તમે શું કરતા, ને તમને એના કામ સારું લાગતું કે એવું એટલું બધું પૂછીએ. તો ઇંગ્લિશમાં થોડુંક જોહે જ ઇન્ટરવ્યૂમાં પાસ થવા માટે. એટલે કંઈ બહુ એવું મોટું ને કે બહુ ખાલી 5 થી 7 મિનિટનો ઇન્ટરવ્યૂ હોય, એ તમારે પાસ કરવાનું રહે. એમાં થોડુંક તમારા વિશે પૂછીએ કે ભાઈ આ હું એવડી ઉંમર છે ને મારી એજ એવડી છે ને હું એટલું ફેમિલી છે ને મારે એટલા છોકરા છે ને એવું બધું પૂછીએ. અને બીજો પાછો એ 2-3 સવાલ પૂછે કે ભાઈ કયા ફિલ્ડમાં કામ કરો તમે, કેટલી કલાક કરતા ને કામ કરતા ને એવું પૂછીએ. એટલે એવું તો કંઈ અઘરું ને, ખાલી તમે ને વિદેશમાં ઓલું કરેવાય ને જે ગાવ હોય એની તો એટલું આવડતું હોય, એ કંઈ પ્રોબ્લેમ નહીં. તો ઇંગ્લિશ જોહે, ઇંગ્લિશમાં જ ઇન્ટરવ્યૂ લે. અને એ કંઈ અઘરું છે નહીં, ખોટી વીક ન રાખતા, નોર્મલ છે બધું ઇન્ટરવ્યૂ. અને એ તમે વિડીયામાં જોઈ લીજો, ઘણા વિડીયા છે ઇન્ટરવ્યૂના. તો એવું બધું છે ઇન્ટરવ્યૂનું. અને બીજું ડોક્યુમેન્ટ કે ડોક્યુમેન્ટ શું જોઈએ એ. તો ડોક્યુમેન્ટમાં છે ને
અને બીજું જે આ બધી તમને એ માહિતી આપી એ માહિતી તમારે પાછી જો જાણકારી જોતી હોય તો એના ઓફિસે ફોન કરી લેજો. હું નંબર નાખી દઈ, આમાં નંબર નાખેલી છે, એમાં ડિસ્ક્રિપ્શનમાં બધું નાખી દે, નંબર નાખી દે ડિસ્પ્લેમાં. તો ના તમે ફોન કરી લેજો, અથવા નજીક થતું હોય તો રૂબરૂ મુલાકાત કરી લેજો. અને બીજું કે ભાઈ, જો આમાં હું કંઈ એજન્ટ છે નહીં, મને કંઈ આમાં પૈસા જડતા ને, ખાલી હું તો માહિતી દેવા માટે. એ લીલાજી મારો ફ્રેન્ડ છે અને દેવસિંહ અમારી મારો ફ્રેન્ડ છે, એટલે એના લીધે હું વિડીયો બનાવવા કે મારે કંઈ આમાં કંઈ આવક નથી ખોટી. તો કોઈ બીજું ઓલું ન કરતા કે ભાઈ આ ખોટું ઓલું કરે ને. હું અટાણા સુધી વિડીયા બનાવ્યા કે વેકન્સીના વિડીયા બનાવ્યા ને, અને ખોટા હોય તો હું બનાવતો ને. તમને ખબર છે મારા વિડીયામાં ખોટું કંઈ હોય નહીં, અને હાસું હોય તો હજુ 2-3 ફેરે પૂછે ને, કારણ કે ભાઈ હાસું હોય ને તો જ હું બનાવવા, મેં કહું વિડીયો બનાવવા નહીં. તો એવું બધું છે. અને આ બધી જે નોકરી, આ અત્યારે જે બધી વેકેન્સી છે ને, એમાં પગાર અમારે એગ્રીકલ્ચરવાળાથી સારામાં સારો હોય અટાણે બધાની, કન્સ્ટ્રક્શનવાળાની. પછી આ જે મેં બધી વેકેન્સી જે કહી ને, એ વેકેન્સીમાં બધીમાં પગાર ઓછામાં ઓછો 1.5 લાખ. એ તો મને એકને 40નું કહેતા હતા, ભાઈ 1.40નું કઈ જેનાથી સ્ટાર્ટ થાય, 1.60થી સ્ટાર્ટ થાય, મને ખબર પડે એટલી. અને તમારા કિસ્મત સારા હોય ને, કોઈ અમુક એવી સારી કંપનીમાં તમે હોય ને, કામ વધારે હોય, ઓવરટાઈમ મળી જતું હોય, તો 3-3 લાખ સુધી પગાર પૂગી જાય આમાં. ને બોટમાં પવન સરખીમાં તો છે જ કે ભાઈ એમાં પગાર થાય. તો હું નતાને ગોતો હતો કે રાજસ્થાની મારો ફેસબુકનો ફોલોવર છે, મિત્ર છે. તો એ મને ભૂટકે ગોના રસ્તામાં, તો મને કે ભાઈ હું કીધું નતો ગોતા ના હે, બધી વાતો કરી. પછી મેં પૂછ્યું ભાઈ સેલેરી સારી છે ને તારે? તો કે હા હા. તો એની મને 10,000ની સેલેરી સ્લીપ દેખાડી, બધું કાઢ, બધું ડેડિકેશન કાઢ, 10,000ની. એટલે 2,20,000 30,000 પગાર છે એનો કન્સ્ટ્રક્શનમાં. તો પગાર સારા છે, કોઈ યુદ્ધ બુદ્ધનું એવું કંઈ છે નહીં. એ તો ચાલુ હોય, થોડું ઘણું ત્યાં વિદેશ જાવ એટલે જોખમ હોય, તો એ કોઈ બીતા નહીં. અટાણે બધું બનશે, અને વહેલા હાર એપ્લાય કરો, તમારા ડોક્યુમેન્ટ તૈયારી કરો, અને ઇઝરાયલમાં પૂગે આવો. બધી જે તમે ફિલ્ડ જાણતા હોય, તમારામાં સ્કિલ હોય એ પ્રમાણે. અને સેલેરી સારી છે, બધું સારું છે, રહેવાનું ખાવા પીવાનું બધું મળી જાય. આપણું ઇન્ડિયાનું અહીં જાજા માણસો થઈ ગયા, એટલે કોઈ ટેન્શન લેવાનું નહીં, બધું મળી જાય. તો આ વિડીયો ભાઈ જોજો, શેર કરજો, કોઈને આવવું હોય તો બીજાને મદદરૂપ થાય. અને બીજું કંઈ હોય તો કોમેન્ટમાં કહેજો, કંઈ તકલીફ આ તે હું જવાબ દે. આભાર, ધન્યવાદ.